હે ખાતર માપે જ પડે છે ને એમ કહું. હા હા ભાઈ બધી ન જાતો ને ના રેડી છે હે વરસાદ કાકા ચાલુ થઈ ગયો જર્મન વાહ પડી જાતો ને હો હાલ પણ નિશાળે જવાનું છે યુટ્યુબ ફેમિલી રામ રામ જય માતાજી ખેડૂત ડાયરાને કેમ છો બધા મજામાં આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક અને ભાઈ ચાલો ભાઈ અને આપણે આ બાજુ જો કે ખાતર આપણે મગફળીમાં જે નાખવાનું છે મગફળી કમ્પ્લીટ 1 મહિનો અને 20 દિવસની થઈ ગઈ છે અને આપણે છે ખાતર 12-32-6 અને આ બાજુ ઉરિયા બાકી આવી રીતનું ખાતર આવ્યું છે ખાતર તો કે બરાબર જામ એવું નથી પણ ભાવ છે ના ભાઈ 1500 રૂપિયા ખાતરમાં એવું કંઈ ટકાવારી જોઈએ એવું લાગતું નથી બ્લેક કલર કાળા કલરનું જો કે ખાતર છે અને તમે દાણો ભાંગીને જોવો તો એમ થાય કે આ હાવ આમાં કેમડો માટીનો ભાગ આવતો હોય છે જ્યાં માટીનો ભાગ એવું હાવ ખાતર છે પણ ભાવ પૂરતા લે છે 1500 રૂપિયા ભાવ અને ભાઈ આ છે આપણે જોકે સાફ પાવડર આવે છે અને ફૂગનાશક માટેનું નાખવાનું છે 500 ગ્રામ છે અને ફૂગનાશક માટેનું કમ્પ્લીટ કેવું છે આનું કામકાજ અને ખાતર ભેગું આપણે મિક્સ કરવાનું છે હાલો મિત્રો હવે ખાતર મિક્સ કરવાનું છે જો આ બાપુ ખાતર નાખે છે 12-32 છે અને આ સાઈડમાં મમ્મી છે આ સાઈડ ઉડિયા છે આ સાઈડ આ ઉડિયા નાખ્યો હાલો હા ઉડિયા હા હા સીધું મરચીમાં સીધું નાખે ને એટલે તીખી જ થઈ જાય ડાયરેક્ટ હાલો મિત્રો મા બાપુએ ઉડિયા નાખી મરચીમાં નાખે ને સીધું એટલે થી મગફળીમાં નાખવાનું છે એટલે આપણને ઓમ તો બોલાડ્યો મરચીમાં નાખે નાડી એમ ના ઇન્દ્રી ગમી માલે ચાલો ભાઈ આપણે આ છે પાવડર ને જો મિક્સ કરવાનું છે 500 નું પેકેટ 2 પેકેટ લાયા છે 2 પેકેટ હા 2 પેકેટ ફૂગનાશક માટેના મોબાઈલ હલાવતો નહીં બહુ 3 છે ચાલો ભાઈ હવે ખાતર આપણે મિક્સ કરી નાખી અને ડીએપી ઉરિયા અને પાવડર આપણે સાફ પાવડર થોડા ભાંગશો નહીં તો ખોખા ભરી દે ઢામ દે પરમાડે ચાલીનું ઉડિયા ભેગું નાખ્યું છે મિક્સ કરી છે મિક્સ કરી નાખ્યું અસલ મજાનું મિક્સ કરવાયું હવે જોવામાં છે ચાલો ભાઈ ખાતર નાખું કરી દીધું વ્યાતું 3 ફड्डाમાં થાય નખાઈ ગયું કમ્પ્લીટ આપણે તગારું ખાલી કરી વાર્યું છે અને અમારે આ બાજુ નાખે છે જોયો તું હાલે મા દીકરો બે ઓલા બુટે એવા પહેર્યા ઓહો હો હે ખાતર માપે જ પડે છે ને એમ કહું. હા હા ભાઈ બધી ન જાતો ને ના રેડી છે હે વરસાદ કાકા ચાલુ થઈ ગયો ઝરમર થોડો અને ભાઈ ખાતર એ હેરવા મળી ગયું છે એટલે નાખવાની બેગ થોડી ઝડપ રાખવી પડશે હા હા ફૂલ બાકાજી કી
વાહ, પડી જાતો ને હો. હાલ પણ નિશાળે જવાનું છે. આવી રીતનું ભાઈ ખાતર નાખવાનું હાલે છે અને થોડું વરસાદી હવામાન, ટાઢું હવામાન વધારે છે, ખાતર થોડુંક એ રહે છે એ મિક્સ કર્યું એટલે ખાતરમાં પાછો પાવડર ભેરાયો છે એના હિસાબે થોડુંક આપણે વધારી ગયું ખાતર અને પાછો વરસાદ ઘડીક આવી ગયો વાંધો નથી. તો કે ત્રણ જગ્યા ખાતર આપણે નાખીએ એટલે ખરી જાય. પાંદડામાં ઓછું કીધું ખોટે, પાંદડું બરવા ઓછું ભરે મગફળીનું. ચાલો ભાઈ, આ બાજુ કમ્પ્લીટ 2 આઠડીઓ આપણે નખાઈ ગયું છે હાઈ ક્લાસ અને આ બાજુ પણ આપણે 2 આઠડીઓ જો કે ભરામણ કરી છે. અને ભાઈ વરસાદ જો કે થોડો ઘણો આવે છે, ઝરમર વધારે આવતો નથી અને હા ઓછો નહીં. નો તમારે કંઈ કામ બામ કરવા દે કે એવો વરસાદ આવે છે ભાઈ. અને મગફળી જો ખાઈ તો વાંધો ન થયો, બાકી થોડુંક જો હરોળ વધારે આવી જશે ને એટલે ખાતર નાખવાનું બંધ કરવું પડશે. બાકી આવી રીતની આપણે મગફળી છે કમ્પ્લેટ. આપણે જો કે ખડ કાઢી વાર્યું છે, આપણે 2 થી 3 દિવસ પહેલાં જો કે લીંદી વારી છે મગફળી કમ્પ્લેટ. બાકી યુરિયા અને ડીએપીનો ડોઝ મારી દઈ, ભેગો સાફ પાવડર નાખ્યો છે. અને આમ તો ઘણા જો કે આમ તો ઘણા ખેડૂત આપણે ના કહેતા હોય, ના પાડતા હોય કે યુરિયા ભેગું ન નાખાય મગફળીમાં. પછી તો જ્યાં જેનો અનુભવ આપણે, અને મેં તો જો કે આપણે પોરે પણ નાખ્યું હતું ગયા વર્ષે પણ મગફળીમાં યુરિયા અને ડીએપી 2 મિક્સ કરીને નાખ્યું હતું અને આ વર્ષે પણ નાખવાનું ચાલુ કરી દીધું છે કમ્પ્લેટ. બાકી જે જેનો આપણે અનુભવ છે, જે અલગ અલગ બધા ખેડૂતનું કામકાજ હોય છે. પાડોશીમાં જાઓ તો પાડોશી તમારે સલ્ફર આપતા હોય અથવા માઇકો રાજા છે, કોઈ રક્ષા અમૃત, બ્લેક અમૃત છે, ઓર્ગેનિક. ઘણા ખેડૂતોનું આપણે એવું બધું અલગ અલગ બધાનું કામકાજ હોય છે. બાકી નખાયું ખાતર એક જો કે 1 થેલી યુરિયા અને ડીએપીનું ડોઝ કમ્પ્લેટ અડધે સુધી નાખી દીધો છે. બાકી અમારા રમેશભાઈની મગફળી આ બાજુ નારિયેળીવાળા ભાગમાં અને આવશે આપણે વાડીનો રસ્તો. અને ભાઈ રવિવારથી આપણે કે ખેતી કરવી ભાઈ હેલી નથી કાંઈ. શું કે મૂછું આંકડા તો કે હેઠા પડી ગયા છે અને હારાના પડી જાય એમાં. ખેતી કરવી એ સાવ હેલી વાત નથી, જેવા તેવાનું તો કે કામ નહીં. એટલે ખેડૂતો બધા ખેતી કરતા હોય ને ખબર જ હોય ખેતીમાં કેટલી મહેનત થાય ને ભાઈ, એ ખેડૂતના દીકરાને ખબર જ હોય. ભાઈ આ છે આપણે ખાતર આપણે 1846 અને ઓરિજિનલ ખાતર ભાઈ 1800 ભાવવાળું. અને આ છે યુરિયા, મોટો દાણો તો કે આમાં આવી ગયો છે. આપણે પહેલાં ખાતર લાવ્યા હતા અને પહેલાં. ચાલો ભાઈ, ખાતર નખાઈ ગયું છે કમ્પ્લેટ અને હવે આ પાવડર નાખી અને મિક્સ કરી અને કરશું પાછું છાંટવાનું ચાલુ. આરામજી. અને વરસાદ જો કે હવે બંધ થઈ ગયો વળી સારું છે, કામ થઈ જશે સમયસર. બપોરના 1 વાગે હતા. ચાલો ભાઈ, આ આપણે કેરામાં જો કે મગફળી થોડી પારવી છે અને આમાં ભૂંડડા જો કે આવી ગયા છે, ગોળ કામ કરી ગયા એને ખબર છે ખાતર કાલે નાખશે ખેડૂત ભાઈ. એટલે ખાતર કાંઈક ડટાય સારું ને એટલે ગોળ કામ કરી નાખ્યો એક કેરામાં. બાકી આ બાજુ તો મગફળી કમ્પ્લીટ છે, 2 કેરા બાકી થોડી પારવી છે અને આવતા રહ્યા શેઢા લગી છેલ્લા ભાગમાં. એક આ 2 કેરામાં થોડી પારવી છે, બાકી અહીંથી કમ્પ્લીટ રેગ્યુલર છે. અહીંથી આપણે હાઈ ક્લાસ છે, બહુ પારવી નથી. આવલા 2 કટા વાયા ને એ 2 રાણ છે. સામે ડાર મોટર દેખાય સુધી 2 કટાના વાવેતર છે. 2 ભડદા, 2 નહીં પણ 6, 7 ને 8 ભડદા સુધી. તો ભાઈ અત્યારે જો કે ખાતર આપણે નાખીને આવતા ઘર બાજુ અને વરસાદ ચાલુ થઈ ગયો છે અને 12 વાગી ગયા કમ્પ્લેટ. 12માં જો કે થોડી ઘણી વાર હતી ને વરસાદ ચાલુ થઈ ગયો અને ખાતર આપણે નાખવાનું બાકી રહી ગયું, 7-8 ભડદા જેવું બાકી રહી ગયું છે. બાકી વરસાદી માહોલ અને વરસાદ જો કે ખાતર આપણે નખાઈ જાત પણ સાંટા થઈ ગયા ચાલુ. ભાઈ આવી રીતનું આવે છે, વધારે એટલો બધો નથી આવતો અને હા ઓછો નહીં. આવી રીતનું અડધી કલાક જેવું થયું ચાલુ થઈ ગયો છે. અને અત્યારે જો કે મહેમાન આવી ગયા છે મારા સસરા. ભાઈ આવી રીતનો વરસાદ પડે છે કાંઈક. ચાલો ભાઈ, ખાતર કમ્પ્લીટ નખાઈ ગયું છે મગફળીમાં અને કેવું કામકાજ આપે છે. લાગે તો તીર ને કે જય રામા પીર, એટલે આવું કાંઈક છે.
ખેતીવાડીનું કામકાજ. અને ચાલો અહીંયા વિડીયો આપણે કરીએ પૂરો. આજનો વિડીયો ઓવરવ્યૂ, આજનો વિડીયો જો કે આપણે આવો જ કંઈક રહ્યો છે ખેતીવાડીના કામકાજનો. અને કેવો લાગ્યો છે મસ્ત મજાની કોમેન્ટ કરી વારજો. બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળશું કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ.